નમસ્કાર દર્શક મિત્રો, 2019ની કચ્છની લોકસભાની ચૂંટણીનો ધમધમાટ આપ ચારે તરફ જોઈ રહ્યા છો. લોકો સાચી અને ખોટી ઘણી બધી વાતોનો પ્રચાર કરતા હોય છે. લોકોને કઈ રીતે કઈ યોજનાથી કેટલી મદદ મળતી હોય છે એ વિશે ક્યારેક ઓછું જ્ઞાન હોય છે અથવા બિલકુલ માહિતી નથી હોતી, જેના કારણે ઘણા દર્દીઓને ઘણી બધી યોજનાઓનો લાભ મળતા રહી જાય છે. ત્યારે કેટલાક આપણે એમ કહીએ કે ફરિશ્તા જે આ ધરતી ઉપર જીવતા જાગતા ફરતા હોય છે, એવા ફરિશ્તા એટલે કેટલાક ચુનંદા ડૉક્ટર્સ. એમાંના એક ડૉક્ટર મુકેશ ચંદે, જેઓ જનરલ સર્જન છે અને કચ્છની અંદર લોકોની ખૂબ સેવા કરી નામના અને લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. સાહેબ, 2019ની ચૂંટણીની જ્યારે વાત આવી છે ત્યારે દર્દીઓને આપ જણાવશો કે કઈ કઈ ટાઈપની સરકારી યોજનાઓ જે છે જેમાં ક્યાં અને કેટલો ફાયદો મળ્યો છે આ વર્ષે. સર્વપ્રથમ આપ આપનું કમ્પ્લીટ ઇન્ટ્રોડક્શન આપો. હા, ડૉક્ટર મુકેશ ચંદે. છેલ્લા 20 વર્ષથી અહીંયા હું આમ કચ્છનો જ ભુજનો જ વતની છું, ખાવડાનો વતની છું, અને છેલ્લા 20 વર્ષથી જનરલ સર્જન તરીકે અહીંયા પ્રેક્ટિસ કરું છું. 20 વર્ષથી અહીંયા હું પ્રેક્ટિસ કરું છું, પણ જે મેડિકલ ફિલ્ડમાં જે છેલ્લા 5 વર્ષથી જે ફેરફારો આવ્યા છે, ગવર્મેન્ટની જે છેલ્લા 5 વર્ષની અંદર પોલિસીઓ આવી છે, જેના કારણે સામાન્ય વર્ગના દર્દીઓને ખૂબ જ ફાયદો થયો છે. અમે શરૂઆતની અંદર જ્યારે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી ત્યારે દર્દી ગામડામાંથી અહીંયા પહોંચે ત્યારે ઘણી વખત અમે એમ કહેતા કે થોડુંક મોડું પહોંચ્યા, થોડાક વહેલા આવત તો અમે કંઈક કરી શકતે. 108ની જે આપણે સેવા પ્રાપ્ત થઈ છે એના પછી મને નથી લાગતું કે છેલ્લા 5-10 વર્ષમાં અમે આ શબ્દો બોલ્યા હોઈએ. એટલી બધી સરસ સગવડ કે જે પેશન્ટો જે ત્યાં રોડ ઉપર એક્સિડન્ટ થાય, લોકો ફોન કરે ને વિધિન 10-15-20 મિનિટની અંદર કન્સર્ન ડૉક્ટર પાસે એ લોકો પહોંચાડી દે અને ઇમિડિયેટલી એની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થઈ જાય. ઇવન તો 108માં દર્દી બેસે ભેગું એમની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થઈ જાય. અહીંયા અમારી પાસે પહોંચે એટલે પ્રાઇમરી ટ્રીટમેન્ટ એને મળી ગઈ હોય. એટલે ખૂબ જ ફાયદો થયો છે આ યોજનાથી. ઘણા બધા લોકોનો જીવ બચાવી શકે, ઘણા બધા લોકોના આપણે જીવ બચાવી શક્યા છીએ. બીજી વસ્તુ કે જે હૃદયના કોઈને હૃદય રોગનો હુમલો થયો, એને આપણે અમદાવાદમાં શિફ્ટ કર્યા, રાજકોટ શિફ્ટ કર્યા. એની એન્જિયોગ્રાફી પછી એવું કે એન્જિયોપ્લાસ્ટી કરવી પડશે અને તમારે એક સ્ટેન્ટ બેસાડવું પડશે. જે સ્ટેન્ટની કોઈ કિંમત પહેલે નક્કી નથી, જે સ્ટેન્ટની કિંમત 70, 75, 80 હજાર, લાખ રૂપિયા વોટેવર જે એ લોકો કાઉન્ટ કરતા, આ ગવર્મેન્ટે એક સ્ટેન્ટના ભાવ ફિક્સ કરી નાખ્યા કે આનાથી ઉપર તમે સ્ટેન્ટના ભાવ લઈ શકશો નહીં. ની રિપ્લેસમેન્ટ જેવી વસ્તુ કે જે સ્ટેન્ટમાં ભાવમાં અત્યારે પહેલાં કેટલામાં પડતો હતો અને અત્યારે ભાવ ફિક્સ કર્યા પછી લોકોને કેટલો ફરક પડે છે? લોકોને એની અંદર 50% ફાયદો. સપોઝ જે સ્ટેન્ટ 80,000 રૂપિયાનો આવે એ સ્ટેન્ટ તમે 40 કે 45,000 રૂપિયાથી વધુ નથી લઈ શકતા. ની રિપ્લેસમેન્ટની વાત કરીએ આપણે, અથવા તો સ્ટેન્ટની જ આપણે ચર્ચા ચાલુ રાખીએ. એના પછી પણ જે મા અમૃતમ યોજના આવી એની અંદર તમે ગરીબોને કદાચ 40,000 રૂપિયા સ્ટેન્ટના બી ખર્ચવા ઘણી વખત અઘરા પડતા હોય છે. સ્ટેન્ટના 40,000, બીજું પ્રોસિજરના 40-50,000, બીજા ટોટલ લાખ એક રૂપિયા ખર્ચો થઈ જાય. હવે મા અમૃતમ યોજના આવ્યા પછી તમે હોસ્પિટલની અંદર દાખલ થાઓ છો, તમારી એન્જિયોગ્રાફી થાય છે, ઠીક કરીને તમે બહાર નીકળો છો ત્યાં સુધી 1 બી રૂપિયાનો તમને ખર્ચ નથી થતો. જે સંપૂર્ણ 1.5-2 લાખ રૂપિયા ખર્ચો થાય છે એ મા અમૃતમ યોજનાની હેઠળ એ કવર થાય છે અને જે તમને ફ્રી મળે છે. જે લોકોને અમે જોયેલા છે કે સાહેબ 1.5-2 લાખ રૂપિયા ખર્ચો કરવો હોય તો એને પોતાના દાગીના વેચવા પડે, એની પોતાની જમીનો વેચવી પડે. હવે એના ખિસ્સાની અંદર આ એક કાર્ડ હોય, જે કાર્ડ બતાવો એટલે આમ 3 લાખ રૂપિયા તમારા બેંકમાં જમા છે, 2 લાખ જમા છે, એવું કાર્ડ બતાવી તમે કરો, એપ્રુવલ મળી જાય, તમારી ટ્રીટમેન્ટ ફ્રી થઈ જાય. ની રિપ્લેસમેન્ટની વાત કરું તો ની રિપ્લેસમેન્ટમાં બી એવું કંઈ પ્રાઇઝ ફિક્સ નહોતા. આપણે 1 મિનિટ રોકીશ એટલા માટે કે ની રિપ્લેસમેન્ટ તમે ને હું સમજી શકશું, પણ દૂર દરાજના કદાચ કોઈ અશિક્ષિત લોકો હોય તો એ ન સમજી શકે, તો એને એકદમ પ્યોર એ સમજી શકે એ ભાષામાં આપણે કહેવું હોય તો શું કહેશું? ચોક્કસ. જે તમારે ઘૂંટણમાં દુખાવો થાય, તમારે ઘૂંટણનો સાંધો બદલાવાની જરૂર પડે અને લોકો ચાલતા 1.5-3 લાખ રૂપિયા ખર્ચો ઘૂંટણ બદલાવાનો ની રિપ્લેસમેન્ટનો થતો હોય, જે એમના માટે શક્ય જ ન હોય, અને એ પીડા સાથે, એ ડિફોર્મિટી સાથે, એ પગમાં લચકાતે ચાલ્યા કરતા હોય. આજની તારીખની અંદર ભુજમાં બેઠે તમારી પાસે મા અમૃતમ યોજનાનું કાર્ડ હોય તો તમે કાર્ડ બતાવો, બીજે દિવસે તમારે એ ઓપરેશન થઈ જાય. સંપૂર્ણ જેનો ખર્ચો ગવર્મેન્ટ આપે છે.
જે 2-3 યોજનાઓ આવી છે એના પછી સામાન્ય વર્ગના દર્દીઓને કોઈ બી મોંઘી ટ્રીટમેન્ટ પણ પરવડતી થઈ ગઈ, એ લોકોને ઘર બેઠે આ ઓપરેશનો થઈ જાય. જે આ યોજના પાછળ જે સામાન્ય વર્ગને, ગરીબ દર્દીઓને જે ફાયદો થયો છે, જે લોકો કલ્પના પણ ન કરી શકે કે હું ઘૂંટણનું ઓપરેશન કરાવી શકીશ, એ લોકો આજે આરામથી ઓપરેશન કરાવી અને શાંતિથી ફરી શકે છે. સાહેબ, આપે બે યોજનાની જે વાત કરી અને બંનેની અંદર લગભગ 1.5-2 લાખ થી વધારે એ લોકોને ફાયદો થાય છે. આપે 108ની વાત કરી, ખિલખિલાટની પણ ભાનુશાલી સાહેબે વાત કરી, તો આવી ઘણી બધી યોજનાઓ છે. સાહેબ, દવાઓની બાબતમાં પણ એવું છે કે કેટલીક દવાઓ ખૂબ મોંઘા ભાવથી બ્રાન્ડ નેમથી મળતી હોય છે અને કેટલીક અત્યારે એવી યોજનાઓ આવી છે કે જેના અંદર લોકોને ખૂબ કિફાયતી પ્રાઇઝની અંદર ઘણી બધી દવાઓ મળતી હોય છે. તો જે બ્રાન્ડેડ અને જેનરિકની અગર વાત કરીએ તો એમાં કઈ કઈ વસ્તુથી શું ફેર પડે છે અને કોઈ યોજના કે કોઈ સ્ટોર કે એવી કોઈ સેવાઓ શરૂ થઈ હોય તો કચ્છમાં? જેનેરિક દવાઓ છે કે જે તમે ગામમાં એ સામાન્ય દવા 30-40-50 રૂપિયાની મળે, એ જેનેરિક તમને 5-10 રૂપિયાની મળે, બહુ જ સારી ક્વોલિટીની સાથે. અચ્છા, નાની વસ્તુની વાત હું રહેવા દઉં. કેન્સર એક મહારોગ છે જેનામાં ઓપરેશન બી યોજનામાં તમારું ફ્રી થઈ જાય. કેન્સરના ઓપરેશન પછી તમારે એના ડોઝ કિમોથેરેપી લેવી પડતી હોય છે. જે કિમોથેરેપીની દવાઓ દર 21 દિવસે, મહિનામાં 1 વખત કે મહિનામાં 2 વખત લેવી પડે, જે ઇન્જેક્શનોની કિંમત 15,000, 20,000 કે 30,000 રૂપિયા થતી હોય છે, એ હમણાં 3 મહિના પહેલાં એનામાં પ્રાઇઝ ફિક્સ આવી ગયું કે તમે એ 30,000 કે 15,000ની દવાના તમે 3,000 કે 4,000થી વધુ નથી લઈ શકતા. એટલે દર્દીનો જે 2 મહિના પહેલાં 30,000નું કે 20,000નું બિલ થયું હોય, એ 5-6 હજાર રૂપિયાની અંદર એ સારી ક્વોલિટીની એ જ કંપનીની દવાઓ તમને મળી, કિમોથેરેપી દર્દી લઈ અને ઘરે પહોંચી જાય છે. સાહેબ, આપે જે ઘણી બધી વાત કરી કે કેટલા બધા દર્દોની અંદર કેટલી બધી દવાઓમાં, કેટલા ઓપરેશનમાં અને કેટલી પોસ્ટ ઓપરેશન ટ્રીટમેન્ટની અંદર પણ લોકો સુધી મદદ પહોંચાડી શકાય, આર્થિક ફાયદો એ લોકોને આપી શકાય અને ગરીબ નીચલા તબક્કાના લોકો જે છે એના માટે કલ્યાણકારી થઈ શકે. સાહેબ, ચૂંટણીનો માહોલ છે અને ઘણા બધા અથવા તો દરેક પક્ષ તરફથી સાચા કે ખોટા દાવાઓ કરવામાં આવતા હોય છે, ફાયદાની વાત કરવામાં આવતી હોય છે, એવી એવી યોજનાઓની રજૂઆત કરવામાં આવતી હોય છે અને ક્યાંક અશિક્ષિત અથવા તો કોઈ ગ્રામ્ય વિસ્તારના મતદારો જે છે એ લોકો ભ્રમિત થઈ શકતા હોય છે. આપણે કોઈની તરફદારી તો નહીં કરીએ, પણ આપ પણ ડૉક્ટર શૈલની અંદર છો, તો ફરીથી આ પોસ્ટ ઉપરથી લોકસભાની કચ્છની જે ચૂંટણી છે 23 તારીખે થઈ રહી છે, તો લોકોને, મતદારોને મતદાન કરવા માટે આપની ભાષામાં શું અપીલ કરશો? આપણો દેશ એક લોકશાહીનું જે બહુ મોટું પર્વ ઉજવવા જઈ રહ્યું છે 23 તારીખે, ત્યારે હું દરેક મતદાતાઓને એક નમ્ર અપીલ કરું છું કે તમે 23 તારીખે અચૂક મતદાન કરજો. તમે શાંત મને વિચારજો કે કયા પક્ષે તમને કઈ રીતે યોજનાઓ આપી, કઈ રીતે તમને હકીકતની અંદર તમને જે ફાયદાઓ કરાવ્યા છે એ જોઈ અને પછી તમારે મતદાન કરવું જોઈએ અને અચૂક મતદાન કરજો, એવી મારી નમ્ર અપીલ છે. તો આ હતા ડૉક્ટર મુકેશ ચંદે કે જેમણે શાંત મને બેસી અને વિચાર કરી અને કઈ કઈ યોજનાઓથી લોકોને કેટલો ફાયદો પહોંચી રહ્યો છે, કયા પક્ષ તરફથી શું શું યોજનાઓમાં કેટલો ફાયદો તમારા સુધી પહોંચી રહ્યો છે, એનો શાંત મને બેસી વિચાર કરી અને પછી અચૂક મતદાન કરવાની અપીલ કરી છે.